મહત્વના સમાચાર સુરતથી સુરતના કામરેજના નવા ગામ પાસેથી અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માત સર્જાયો છે। માથેલા સાંઢની જેમ આવતા વાહનોને અડફેટે લીધા હતા। બે પોલીસ કર્મચારી સહિત 4 લોકોને અડફેટે લીધા હતા। એકનું મૃત્યુ થયું છે। બે પોલીસ કર્મચારીઓ હાલ સારવાર હેઠળ છે। નવા ગામ બ્રિજ પર એક પિકઅપ બોલેરો પલટી ગયો હતો, જેને સીધો કરવા અને ટ્રાફિક હળવો કરવા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAIની ટીમ પહોંચી હતી। કામગીરી દરમિયાન સ્પીડમાં આવતા ટ્રકે ટ્રાફિક પોલીસ વાહનની અને NHAIની બોલેરો અકસ્માત સર્જાયો હતો। પિકઅપ બોલેરો અને ટ્રેલરને અડફેટે લીધા હતા। અકસ્માત સર્જી સ્થળ પર વાહન મૂકી ચાલક ફરાર થયો હતો। તો આ ઘટના સામે આવી છે। માથેલા સાંઢની જેમ ટ્રક ચલાવતા અકસ્માત સર્જાયો છે। વધુ વિગતો સાથે સંદીપ જોડાઈ ચૂક્યા છે। જે સંદીપ, શું છે વધુ વિગતો જે રીતે અકસ્માતની ઘટના સામે આવી છે? જી બિલકુલ, રાત્રિ દરમિયાન જે કામરેજનું નવા ગામ છે ત્યાં બ્રિજ નજીક એક બોલેરો કાર છે તે પલટી ગઈ હતી અને તેને જ ટ્રાફિક પણ સર્જાયું હતું। તેને જ લઈને જિલ્લા ટ્રાફિક તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ છે તે ટ્રાફિક હળવું કરવા માટે તેમજ જે અકસ્માતનો કાટમાળ છે તેને હટાવવા માટે સ્થળ ઉપર પહોંચી હતી। ત્યારે પાછળથી જે એક બેકાબુ ટ્રક આવ્યો હતો તેણે આ તમામ જે લોકો કામ કરી રહ્યા હતા સાથે જ જે અકસ્માત સ્થળ ઉપર જે પોલીસની ગાડી હતી તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીની કાર હતી તેમજ અન્ય એક જે ટેમ્પો પલટી મારી ગયો, આ તમામ લોકોને એક સાથે ટક્કર મારી હતી। જે ટક્કરમાં કુલ 4 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે। ટ્રકમાં જે ટ્રક અને જે 2 પોલીસકર્મી સહિત કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। મહત્વનું છે કે આ અકસ્માતમાં જે પિકઅપ બોલેરો ચાલક છે તેનું મોત થયું છે। ત્યારે હાલ સમગ્ર અકસ્માતને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેમજ જે બેકાબુ જે ટ્રક ચાલક છે તે ટ્રક સ્થળ પર મૂકી અને ફરાર થઈ ગયો હતો। જી સંદીપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। સમાચારો યથાવત